નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ટેટ 1 પરીક્ષાના પરિણામ અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. અત્યારે બે ત્રણ સંભાવનાઓ પ્રવર્તી રહી છે કે ફાઇનલ રિઝલ્ટ જે છે એ ક્યારે આવશે, શું નવી ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવશે, અને એકવાર ટેટ 1 પરીક્ષાનું પરિણામ આવી જાય પછી 10,000 કરતા પણ વધારે શિક્ષકોની જગ્યા જે ધોરણ 1 થી 5 ની અંદર ખાલી છે એમાંથી કેટલી જગ્યાઓ માટે સરકાર દ્વારા નવી ભરતી કરવામાં આવશે એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો ટેટ 1 પરીક્ષા અંગે મોટા સમાચાર. ફાઇનલ રિઝલ્ટ ક્યારે આવશે, શું નવી ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવશે, અને 10,000 કાયમી શિક્ષકોની ભરતી ધોરણ 1 થી 5 ની અંદર થવા જઈ રહી છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા વિગતવાર આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો 90,000 ઉમેદવારો કાગડોળે પરિણામની રાહ જોઈ રહ્યા છે. અહીંયા ભલે 9,000 લખ્યું, પરંતુ 90,000 ઉમેદવારો કાગડોળે પરિણામની રાહ જોઈ રહ્યા છે. ટેટ 1 ની ફાઇનલ આન્સર કીના 10 દિવસ બાદ પણ પરિણામ જાહેર ન થયું. રાજ્યની શાળાઓમાં 10,000 થી વધુ વિદ્યા સહાયકોની જગ્યાઓ જે છે એ ખાલી પડી છે. તો 90,000 કરતા પણ વધારે ઉમેદવારો જે છે એ કાગડોળે ટેટ 1 પરીક્ષાના પરિણામની જે છે એ રાહ જોઈ રહ્યા છે. ટેટ 1 પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર થયા પછી 10 દિવસ પછી પણ એનું પરિણામ જે છે એ હજુ સુધી જાહેર નથી કરવામાં આવ્યું, અને રાજ્યની ધોરણ 1 થી 5 ની શાળાઓમાં 10,000 કરતા પણ જે છે એ વધારે વિદ્યા સહાયકોની જગ્યાઓ જે છે એ ખાલી પડી છે. એમાંથી કેટલી ભરતી થશે એની ઇન્ફોર્મેશન હું તમને આપું છું આગળ, પરંતુ સૌપ્રથમ તમે અહીંયા જોઈ લો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત 21 ડિસેમ્બરના રોજ લેવાયેલી ટેટ 1 ની પરીક્ષાના પરિણામ અંગે હાલ ઉમેદવારોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. 17 જાન્યુઆરીએ ફાઇનલ આન્સર કી જાહેર થયાને 10 દિવસ જેટલો સમય વીતી ગયો છે. અગાઉના વર્ષોમાં બોર્ડના રેકોર્ડ અને સામાન્ય પ્રક્રિયા જોતા ફાઇનલ આન્સર કી બાદ 10 દિવસનો સમય પરિણામ આપવા માટે પૂરતો હોય છે. એટલે કે ફાઇનલ આન્સર કી આવ્યા પછી 10 દિવસ અંદર પરીક્ષાનું પરિણામ જે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવતું હોય છે, અને સામાન્ય રીતે આ સમયગાળામાં પરિણામ જાહેર થઈ જતું હોય છે. આમ છતાં હજુ સુધી પરિણામ જાહેર ન થતા 90,000 ઉમેદવારોમાં રોષની લાગણી સાથે સાથે તર્ક વિતર્કો સજાવવાનું પ્રકાશમાં આવ્યું છે. એટલે કે જ્યારે પણ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ 1 ટેટ 2 આવી જે છે એ પરીક્ષા લેવામાં આવે છે, તો ફાઇનલ આન્સર કી જાહેર થાય એના 10 દિવસ અંદર જે છે એ પરીક્ષાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવે છે. પરંતુ આ વખતે 10 દિવસ કરતા પણ વધારે સમય થઈ ગયો હોવા છતાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે છે એ ટેટ 1 નું ફાઇનલ પરિણામ જાહેર ના કરાતા ઉમેદવારોની અંદર જે છે એ ભારે રોષની અને અનેક રીતે જે છે એ તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે. તો અત્યારે જે પ્રમાણે ન્યૂઝ મળી રહ્યા છે એ પ્રમાણે 31 ડિસેમ્બર પહેલા ટેટ 1 પરીક્ષાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે છે એ જાહેર કરી દેવામાં આવે એવા ચાન્સીસ છે. અને શું નવી ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવશે, તો એના માટે તમે જોઈ શકો છો આ પરીક્ષામાં ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવેલા વાંધાઓના આધારે બોર્ડ દ્વારા 10 જેટલા પ્રશ્નોમાં સુધારો કરી ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે. હવે જ્યારે ફાઇનલ આન્સર કી થઈ ગઈ છે ત્યારે અમુક અસંતોષ તત્વો કે કોચિંગ ક્લાસની ખોટી જીદના કારણે પરિણામ અટકાવી રાખવામાં આવ્યાની કાનફૂસી શિક્ષણ જગતમાંથી કાને અથડાય છે. તો અત્યારે તમે જોઈ શકો છો કે અમુક ઉમેદવારો હજુ પણ જે છે એ અસંતુષ્ટ છે. એટલે કે જે આ ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે એનાથી ઘણા બધા ઉમેદવારો જે છે એ અસંતુષ્ટ છે, અને ઘણા બધા કોચિંગ ક્લાસીસ દ્વારા પણ જે છે એ એવી જીદ કરવામાં આવી રહી છે કે આ ફાઇનલ આન્સર કીની અંદર પણ હજુ સુધારો કરવામાં આવે. તો આ અસંતુષ્ટ તત્વો અને કોચિંગ ક્લાસની ખોટી જીદના કારણે જે છે એ પરિણામ જે છે એ અટવાઈ રહ્યું છે. એટલે કે પરિણામ જે છે એ ઓલમોસ્ટ રેડી છે, પરંતુ જે આ ઉમેદવારો અને કોચિંગ ક્લાસીસ દ્વારા જે છે એ વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે કે ફાઇનલ આન્સર કીની અંદર પણ જે છે એ હજુ સુધી ભૂલો છે, તો એના કારણે જે છે એ પરિણામ અટકી રહ્યું છે. 150 ગુણની પરીક્ષામાં 10 ગુણના મોટા સુધારા બાદ પણ જે ઉમેદવારોને મિનિમમ ક્વોલિફાઇંગ માર્ક્સ મેળવી શકતા નથી તેમણે વધુ વિવાદ કરવાના બદલે આગામી પરીક્ષાની જે છે એ તૈયારી કરવી જોઈએ, જેથી અન્ય પાસ થનારા હજારો ઉમેદવારોનો સમય ન બગડે. તે જાણકાર શિક્ષણ ઉદ્યોગમાં પ્રવૃત્તિ રહી છે. એટલે કે આ મોસ્ટ ઓફ જે વિરોધ એવા ઉમેદવારો દ્વારા કરવામાં આવે છે કે 150 માર્ક્સના પેપરની અંદર 10 માર્ક્સનો તમને જે છે એ વધારો થઈ ગયો. અમુકની અંદર જે છે એ 2 પ્રશ્નોના જવાબ સાચા ગણવામાં આવ્યા, 3 થી 4 માર્ક્સનું જે છે એ ગ્રેસિંગ આપવામાં આવેલું છે. છતાં પણ જે ઉમેદવારો ક્વોલિફાઈંગ માર્ક્સ મેળવી શકતા નથી એમના દ્વારા જે છે એ તમામ ઉમેદવારોનો અને બોર્ડનો જે છે એ સમય બગાડવામાં આવી રહ્યો છે. ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં હાલ 10,000 થી વધારે વિદ્યા સહાયકોની જગ્યાઓ ખાલી છે. જો બોર્ડ દ્વારા તાત્કાલિક પરિણામ જાહેર કરવામાં આવે તો સરકાર આ ખાલી જગ્યાઓ ભરવા માટેની જાહેરાત આપી શકે એમ છે. માટે છેલ્લા 2 વર્ષથી શિક્ષકોની ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો, વાલીઓ અને જાગૃત નાગરિકોની માંગ છે કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા હવે વિલંબ કર્યા વગર જે છે એ પરિણામ જાહેર કરે. તો તમે જોઈ શકો છો 10,000 કરતા પણ જે છે એ વધારે જગ્યાઓ ખાલી ધોરણ 1 થી 5 ની અંદર છે. એમાંથી 5,000 પ્લસ જગ્યાઓ માટે જે છે એ ભરતીની જાહેરાત ટેટ 1 પરીક્ષાનું પરિણામ આવે એના પછી જે છે એ થઈ શકે છે. તો 31
જે છે એ જાન્યુઆરી પહેલા ટેટ 1 નું પરિણામ જે છે એ જાહેર થવા ચાન્સીસ છે. નવી ફાઇનલ આન્સર કી આવવાના ચાન્સીસ જે છે એ બહુ જ ઓછા છે, પરંતુ અમુક ઉમેદવારો અને કોચિંગ ક્લાસીસ દ્વારા જે છે એ વારંવાર રજૂઆતો જે છે એ કરવામાં આવી રહી છે. અને એના પછી એકવાર ટેટ 1 પરીક્ષાનું પરિણામ આવી જાય એના પછી ગુજરાત સરકાર દ્વારા 5000 પ્લસ જે છે એ નવી વિદ્યા સહાયકોની ભરતીની જાહેરાત કરવામાં આવશે અને એની સંપૂર્ણ પ્રક્રિયા જે છે એ આગળ વધારવામાં આવશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.